वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ। પ્રસંગ ચાલે છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું ખંડન। ભગવાન ભાષ્યકારે જ્ઞાન કર્મ ના સમુચ્ચયના ખંડનમાં બે હેતુ પ્રસ્તુત કર્યા અને ત્રીજાની વાત આપણે ચાલી રહી છે। બે હેતુમાં સૌથી પહેલો કે જો ગીતામાં જ્ઞાન કર્મનો સમુચ્ચય ગીતા શાસ્ત્રમાં ભગવાનને કયા પ્રમાણે ભગવાનની જો અભિપ્રેત હોત તો જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાના જે વિભાગ કર્યા એ વિભાગ વચન અનુપપન્ન થઈ। પછી બીજું કારણ બતાવ્યું કે અર્જુનના ત્રીજા અને પાંચમા અધ્યાયમાં કરેલો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અનુપપત્તિ થઈ જાય। અને જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કદાચ શંકા કરે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે કુર્યાદ વિદ્વાંસ તથા સપ્ત ચિકીર્ષુર લોક સંગ્રહમ, એ ભગવાનનું ગીતાનું વચન છે કે વિદ્વાન મહાપુરુષે લોક સંગ્રહ માટે થઈને કર્મ કરવા જોઈએ।
અસક્તઃ ચિકીર્ષુ લોક સંગ્રહમ કર્મ કુર્યાત. વિદ્વાન મહાપુરુષોએ કર્મનું પ્રયોજન પોતાને માટે સમાપ્ત થઈ ગયા પછી એને બેસી રહેવું જોઈએ નહીં, પણ લોક સંગ્રહ માટે એને કર્મ કરવા જોઈએ. લોક સંગ્રહ એટલે હું કરું એટલે લોકો પણ કરે એ દ્રષ્ટિથી જ્ઞાનીએ પણ કર્મનું અનુષ્ઠાન ચાલુ રાખવું જોઈએ. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આ જે ભગવાનનું કથન છે એ કથનને આગળ કરી અને એવું કહેવા માંગે છે કે જ્ઞાન થયા પછી પણ કર્મ થઈ શકે છે. એટલે પૂર્વ પક્ષી કહે છે, એટલે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કહે છે કે તમે એવું ન કહી શકો કે જ્ઞાન થયા પછી કર્મ નથી થઈ શકતા. એક જ વ્યક્તિ જ્ઞાન અને કર્મ એક સાથે કરી ન શકે એવું કહી શકો નહીં, કારણ કે ભગવાને કહ્યું તો ભગવાનના વચન પ્રમાણે જ્ઞાન થયા પછી કર્મ થઈ શકે છે. એટલે જ્ઞાનની સાથે કર્મનો સમુચ્ચય ગીતામાં અભિષ્ટ છે એવું જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પ્રશ્ન ઊભો કરી શકે પોતાના પક્ષ માટે. તો ભગવાન ભાષ્યકાર આ જે આશંકાને ઉઠાવી અને એનું પણ ખંડન કરે છે. અને ભગવાન ભાષ્યકારનો કહેવાનો અભિપ્રાય એ છે કે લોક સંગ્રહ માટે જ્ઞાનીએ જે કરેલા કર્મો છે એ કર્મો નથી, પણ કર્માભાસ છે. શું છે? કર્મભાસ છે, એ કર્મ નથી. કર્મવદ ભાસતે નતુ કર્મ. કર્મની જેમ એ ભાસે છે પણ એ કર્મ નથી. જેમ મરીચી કિરણ છે એ જલવદ ભાસે છે પણ નતુ જલમ, એ જલ નથી. એમ જ્ઞાની જે જ્ઞાન થયા પછી જે કર્મ કરે છે એ કર્મ નથી, પણ કર્માભાસ છે. પ્રવૃત્તિ માત્ર જે છે એને કર્મની સંજ્ઞા આપી શકાય નહીં. કેવલ પ્રવૃત્તિ માત્ર જે છે, વ્યાપાર માત્ર જે છે એ કર્મનું સ્વરૂપ નથી. કોઈ આવે જાય બોલે ચાલે એ વ્યાપાર માત્ર છે. તે વ્યાપાર માત્ર જે છે એ કર્મ નથી કે એ કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય કરી શકાય. પણ કર્મ કોને કહેવામાં આવે છે? પૂર્વ મીમાંસા દર્શનમાં જૈમિનીજીએ જે ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા અને ધર્મનું લક્ષણ બતાવ્યું, 14 લક્ષણો અર્થો ધર્મ એવું કહ્યું છે. તો ત્યાં ધર્મજ્ઞ મહાપુરુષ જૈમિની વગેરે એવું કહે છે કે વિધિથી જે અનુષ્ઠેય જે કર્મ છે ને એને જ ધર્મ કહેવામાં આવે છે. કોને? વિધિથી જે અનુષ્ઠેય હોય એવા કર્મનું નામ ધર્મ છે. વ્યાપાર માત્રનું નામ ધર્મ નથી. ન વ્યાપાર માત્ર, અને એને જ કર્મ કહેવામાં આવે છે, એને જ ધર્મ કહેવામાં આવે છે જે વિધિથી અનુષ્ઠિત હોય. વિધિથી અનુષ્ઠિત હોવું જોઈએ. તો વિધિથી અનુષ્ઠિત હોય તો જ એને કર્મ કહેવામાં આવે. ને વિધિથી અનુષ્ઠિત કરતી વખતે કર્તાના મનમાં શું હોય છે? અહમ કર્તા, અહમ તસ્ય ફલ ભોગતા, આવો ભાવ હોય છે કે હું કરતા છું અને કર્મફળનો ભોગતા છું. તો કરતી વખતે દેહની અંદર અહમ બુદ્ધિ રહી છે, કર્તાની દેહમાં
અહમ બુદ્ધિ છે. જ્યારે જ્ઞાનીની દેહમાં અહમ બુદ્ધિ નથી. તો વિધિથી અનુષ્ઠેય જે છે કર્મ છે એ કર્મની અંદર કર્તૃત્વ ત્યારે જ આવે કે દેહની અંદર અહંતા હોય તો જ્ઞાનીની દેહની અંદર અહંતા મમતા નથી. એટલે જ્ઞાની દ્વારા જ્ઞાનોત્તર દશામાં કરવામાં આવતું જે કર્મ છે એને કર્મની સંજ્ઞા આપી શકાય નહીં. કેમ? કારણ કે અહમ કર્તૃત્વ મમ કર્તૃત્વ એ ભાવથી રહિત છે. કારણ કે જ્ઞાનીનો દેહની અંદર અહમ ભાવ મમ ભાવ છે જ નહીં. અને એ જે પ્રવૃત્તિ છે એ વિધિ અનુપ્રેરિત વિધિવત નથી, વ્યાપાર માત્ર જ. એટલે વ્યાપાર માત્રનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવ નથી. એટલે ભાષ્યકાર લખે છે યસ્ય તુ અજ્ઞાનાત રાગાદિ દોષતઃ વા કર્મણી પ્રવૃત્તસ્ય, જે અજ્ઞાનથી રાગાદિ દોષથી જે કર્મની અંદર પ્રવૃત્ત છે, પૂર્વ મીમાંસકોના કયા પ્રમાણે હું કરતા છું હું ભોગતા છું એ બુદ્ધિથી. કારણ કે કર્માનુષ્ઠાન યા યાગાદિ કર્મનું અનુષ્ઠાન કરતા પહેલા સંકલ્પ કરવામાં આવે છે. તો સંકલ્પમાં દેશ કાળ એ બધાનું બોલી અને છેલ્લે જે કરતા હોય એ એનું કયા ગોત્રમાં ઉત્પન્ન છે એ ગોત્રોત્પન્ન, પછી પોતાનું નામ વગેરે બોલે અને અમુક નામા અહમ અમુક ગોત્રોત્પન્ન અહમ ઇદમ કર્મમ કરીશ એવું બોલે. તો દેહની અંદર અહંતા મમતા બુદ્ધિ છે એટલે અજ્ઞાન છે. અજ્ઞાની જે છે એ કર્મની અંદર પ્રવૃત્ત છે. યજ્ઞેન દાનેન તપસા, જે વ્યક્તિ અજ્ઞાનથી રાગાદિ દોષથી કર્મની અંદર પ્રવૃત્ત છે કે જે કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગાદિનો ભાગીદાર થાય છે, તો એનું તો કર્મ કર્મ છે, બરાબર. પછી બીજો એ છે કે જે યજ્ઞેન દાનેન તપસા, એક શ્રુતિ છે તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. બ્રહ્મ તત્વને જાણવા માટે ઉપનિષદની અંદર બહિરંગ સાધનના રૂપમાં યજ્ઞ દાન વગેરેનો ઉલ્લેખ છે. એટલે જેને સ્વર્ગાદિ લાભ માટે કર્મ નથી કરવું, પણ ચિત્ત શુદ્ધિ માટે કર્મ કરવું છે, જ્ઞાન ઉત્પન્ન થવા માટે આવશ્યક છે ચિત્તની શુદ્ધિ. તો ચિત્તની શુદ્ધિ માટે જે કર્મ કરવા માંગે છે તો એ યજ્ઞ દાન વ્રત જપ એ શ્રુતિમાં કયા પ્રમાણે એ કરે છે. યજ્ઞથી અભિપ્રાય છે ગ્રહસ્થાશ્રમ. યજ્ઞ દાન યજ્ઞેન દાનેન તપસા, યજ્ઞ અને દાનથી ગ્રહસ્થાશ્રમ છે, તપથી વાનપ્રસ્થ આશ્રમ છે. એ બેઉ કર્મ અને ઉપાસના કરે છે ચિત્ત શુદ્ધિ માટે. તો એ ચિત્ત શુદ્ધિ કરતી વખતે પણ એનું કર્મ વિધિથી પ્રેરિત છે. શેનાથી? વિધિથી પ્રેરિત છે. યજ્ઞ દાન વ્રત જપ નિષ્કામ ભાવથી જે કરી રહ્યો છે તો એનું કર્મ તો વિધિથી પ્રેરિત છે. એટલા માટે એ વિધિથી પ્રેરિત હોવાના કારણે એનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે. તો ચિત્ત શુદ્ધ થયા પછી એને ક્રમથી જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, એને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. અને જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? પરમાર્થ તત્વ વિષયનું એકમેવ ઇદમ સર્વમ બ્રહ્મ અકર્ત્રી છે. આ જે છે સર્વમ બ્રહ્મ એકમાત્ર બ્રહ્મ છે અને બ્રહ્મ અકર્ત્રી છે. બ્રહ્મ અકર્ત્રી છે. એવો જેને બોધ થઈ ગયો પોતાને જ કે હું બ્રહ્મ સ્વરૂપ છું, અકર્તા છું, તો તસ્ય એવા જ્ઞાનીને
કર્મણી કર્મ પ્રયોજને ચ નિવૃત્તિ, એને કર્મમાં કોઈ લાભ લેવાનો હવે નથી. કર્મણી નિવૃત્તિ, કર્મથી હવે એને નિવૃત્ત થઈ ગયો છે, અથવા કર્મ પ્રયોજને ચ નિવૃત્તિ, કર્મનું પ્રયોજન એને હતું ચિત્તશુદ્ધિ, એ ચિત્તશુદ્ધિ તો નિવૃત્ત થઈ ગયો. છતાં પણ લોક સંગ્રહાર્થમ, લોક સંગ્રહ માટે પૂર્વમ યથા પ્રવૃત્ત, જ્ઞાન થયા પહેલા જે રીતે પ્રવૃત્ત હતો તથૈવ કર્મણી પ્રવૃત્ત છે, એ જ રીતે જ્ઞાનોત્તર દશામાં કર્મની અંદર પ્રવૃત્ત જોવા મળે તો એ પ્રવૃત્તિ રૂપમ દ્રશ્યતે, જેની અંદર જે પ્રવૃત્તિ જોવા મળે છે, ન તત્કર્મ, પછી એ કર્મ નથી, પણ કર્માભાસ છે. એ શું છે? જ્ઞાન થયા પછીનું જે કર્મ છે એ કર્મ નથી, પણ કર્માભાસ છે. કર્મ ક્યારે કહેવામાં આવે? અહંકર્તૃત્વ મમ કર્તૃત્વ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલું હોય ને તો એ કર્મ કહેવામાં આવે છે, અને એ કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચયની વાત છે. હવે જ્ઞાની જે છે એને હું કરું, હું અહમ કર્તૃત્વ મમ કર્તૃત્વ રહ્યું નથી. એટલે જ્ઞાનોત્તર દશામાં એની જે પ્રવૃત્તિ જે જોવા મળે છે એ કર્મ નથી, પણ કર્માભાસ છે. કારણ કે જ્ઞાની ને તો બ્રહ્મનો બોધ થઈ ગયો છે ને બ્રહ્મ અકર્તરી છે, એટલે હું કરું એવો ભાવ છે નહીં. એટલે એ જ્ઞાનોત્તર દશામાં ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે જે કર્મ છે ને એ કર્મ જ નથી, જેથી કરીને એનો જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય. એટલે એ પણ સંભવ નથી. એટલે કહ્યું કે ન તત્કર્મ યેન બુદ્ધેઃ સમુચ્ચયઃ સ્યાત, એ કર્મ જ નથી કે જેથી કરીને બુદ્ધેઃ એટલે જ્ઞાનની સાથે એનો સમુચ્ચય કહી શકાય. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો આ જે પોઈન્ટ હતો એ પણ ખંડન થઈ ગયો, નિર્મૂળ થઈ ગયો. અને આ વાતને દ્રષ્ટાંત દ્વારા બતાવે છે. જો દ્રષ્ટાંતથી, યથા ભગવતો વાસુદેવસ્ય ક્ષત્રધર્મ ચેષ્ટિતમ ન જ્ઞાનેન સમુચ્ચીયતે પુરુષાર્થ સિદ્ધયે તદ્વત તત્ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વાત વિદુષઃ. આ દ્રષ્ટાંત બતાવ્યું. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને લઈ લો. ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવત વાસુદેવ છે, એ ક્ષત્ર ધર્મ ચેષ્ટિતમ, ક્ષત્ર ધર્મ જે છે, ક્ષત્ર ધર્મનો અહીં લેવો, ક્ષાત્ર ધર્મ પણ પાઠભેદ છે. ક્ષાત્ર ધર્મ એવો પણ પાઠ છે, બરાબર. ક્ષત્રિયનો ધર્મ અને ક્ષત્ર ધર્મ પણ કહેવામાં આવે, ક્ષત્રિયથી થવા વાળો ધર્મને ક્ષાત્ર ધર્મ પણ કહેવામાં આવે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ક્ષાત્ર ધર્મની ચેષ્ટા કરી છે, ક્ષત્રિય ધર્મનું ભગવાને પાલન કર્યું છે. તો ન જ્ઞાનીને સમુચ્ચય તે, એ જે ભગવાનનો જે કર્મ છે એ એવું ન કહી શકાય કે એ જ્ઞાનની સાથે એનો સમુચ્ચય બતાવી ન શકાય. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કોઈ દેહની અંદર અહમ બુદ્ધિ વાળા હતા નહીં. યા વેદની અંદર જે વિધિવાત જે સૂત્ર છે 14 લક્ષણો અર્થો ધર્મ, એ ધર્મથી અનુપ્રેરાઈને ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષાત્ર ધર્મનું અનુષ્ઠાન કર્યું છે એવું નથી. અને એ ક્યારે થઈ શકે? યા તો સ્વર્ગ ફલની ઈચ્છાથી કરવામાં આવે છે, યા તો ચિત્ત શુદ્ધિ માટે જ છે. ધર્માનુષ્ઠાન જે છે એ બે માટે છે. એક તો સ્વર્ગ સકામ ભાવથી કરે તો સ્વર્ગ ફલ માટે, અને નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિ માટે. તો ભગવાન શ્રી કૃષ્ણએ જે ક્ષાત્ર ધર્મનું અનુષ્ઠાન કર્યું તો ભગવાને હું સ્વર્ગની જો અપેક્ષા હતી? તો શું ચિત્ત શુદ્ધિની જરૂર હતી એને? એ તો જ્ઞાની છે એટલે બેઉ પણ એની જરૂર, એટલે છતાં પણ ભગવાને ક્ષાત્ર ધર્મનું પાલન કર્યું છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણનું
ક્ષાત્ર ધર્મનું પાલન જે છે ન જ્ઞાનેન સમુચ્ચયતે, એનો જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય નહીં. ન પુરુષાર્થ સિદ્ધયે, પુરુષાર્થ સિદ્ધિ માટે જ્ઞાનની સાથે એનો સમુચ્ચય કહી શકાય નહીં. પુરુષાર્થ એટલે મોક્ષની સિદ્ધિ માટે. ભગવાન તો સદા મુક્ત છે. કેવા છે? સદા મુક્ત છે. એટલે એની એ કોઈ બંધનમાં આવેલા નથી કે પુરુષાર્થની બંધનની મોક્ષની સિદ્ધિ માટે એણે જે ક્ષાત્ર ધર્મનું પાલન કર્યું એનો જ્ઞાનની સાથે સમુચ્ચય પણ સંભવ નથી. તદ્વત એવી જ રીતે તત્ફલાભિસંધિ અહંકાર અભાવસ્ય તુલ્યત્વા, એવી રીતે જે જ્ઞાની છે, જ્ઞાનીને પણ ફલની અભિસંધિથી રહિત છે. જ્ઞાનીએ જે કર્મ કર્યું છે કેવું કર્યું છે? ફલાભિસંધિથી રહિત, અને અહંકારનો એમાં અભાવ છે. તો જ્ઞાનીનું કર્મ ફલની અભિસંધિ અને અહંકારના અભાવ વાળું છે. ફલાભિસંધિનો પણ અભાવ છે અને અહંકારનો પણ અભાવ છે. જ્ઞાની જે કર્મ કરે છે તો એમાં ફલાભિસંધિનો અભાવ છે અને અહંકારનો પણ અભાવ છે. એટલે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનું જે ક્ષાત્ર ધર્મનું પાલન જે છે એ જ્ઞાનની સાથે એનો સમુચ્ચય સંભવ નથી, એમ વિદ્વાને પણ જે કરેલું કર્મ ફલાભિસંધિથી રહિત છે અને અહંકારનો ભાવ છે. એટલે એ તુલ્યત્વાદ વિદુષ, વિદ્વાનને માટે પણ એ જ તુલ્ય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું ક્ષાત્ર ધર્મનું પાલન છે એ સ્વર્ગ માટે પણ નથી અને ચિત્ત શુદ્ધિ માટે પણ નથી. ધર્મનું પ્રયોજન આ બે જ છે. વૈદિક ધર્મનું જે પ્રયોજન છે એ બે છે. સકામ માટે સ્વર્ગાદી પદની પ્રાપ્તિ અને નિષ્કામથી કરે તો ચિત્ત શુદ્ધિ પર્યંત. તો ભગવાન શ્રી કૃષ્ણના બેની એકય પ્રયોજન નથી. અને જ્ઞાન થયા પછી જ્ઞાનીને પણ આ બેમાંથી એકય પ્રયોજન નથી. એટલે જ્ઞાનીનું કર્મ છે એ ભગવાનના કર્મની સાથેનું છે, બરાબરનું છે. ભગવાનની જેવી સ્થિતિ છે એવી જ જ્ઞાનીની પણ સ્થિતિ છે. એટલે તુલ્યત્વાદ વિદુષ, વિદુષ જે છે એ પણ એ ભગવાનની જે સ્થિતિ છે એને બરાબર જ છે. એટલે જ્ઞાની જે છે જ્ઞાનોત્તર દશામાં જ્ઞાની દ્વારા જે પૂર્વવત પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને જ્ઞાનની સાથે એનો સમુચ્ચય કહી શકાય નહીં. કેમ? કારણ કે તત્વવિદ જે છે કે નહીં એની ભાવના કેવી હોય છે? તત્વવિદની ભાવના તત્વવિત્તુ નાહમ કરોમી ઇતિ મન્યતે ન ચ તત્ફલ અભિસંધત્તે. જ્ઞાની જે કર્મ કરે છે ને એમાં એને ફલની અભિસંધિ હોતી નથી. કેમ? કારણ કે તત્વવિદ જે છે ન અહમ કરોમી ઇતિ મન્યતે, અહમ કરોમી ઇતિ ના મન્યતે, હું કરું છું એવું જ્ઞાની માનતો નથી. એટલે ફલાભિસંધિ, ફલની અભિસંધાન નથી, ફલ અભિસંધાન નથી, ફલની સાથે એનું અભિસંધાન છે જ નહીં. સ્વર્ગ પણ નથી જોતું અને એને હવે ચિત્ત શુદ્ધિની પણ જરૂર નથી. એટલે ન જતા ફલમ અભિસંધત્તે. દ્રષ્ટાંત બતાવે છે. યથા ચ સ્વર્ગાદિ કામાર્થિનઃ અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનાય આહિતાગ્નેઃ કામ્યઃ એવ અગ્નિહોત્રાદૌ પ્રવૃત્તસ્ય સામીકૃતે વિનષ્ટેપી કામે તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠતોપી ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતિ. તત્વવિદ મહાપુરુષ છે એને ભાવના શું છે? ન અહમ કરોમી, હું કરતો નથી. એટલે તત્વવિદનું દ્વારા કરવામાં આવતું જે કર્મ છે એ ન ચ તત્ફલ અભિસંધત્તે, એટલે ફલની સાથે પણ એનું અભિસંધાન નથી. જેવી રીતે યથાવા સ્વર્ગાર્થી કામાર્થી છે, સકામ કર્મ કરવાવાળાનું દ્રષ્ટાંત છે. સકામ ભાવથી જે કર્મ કરી રહ્યો છે, સકામથી અભિપ્રાય છે સ્વર્ગ માટે થઈને, સ્વર્ગાદિ, સ્વર્ગાદિ કામાર્થી નહ, સ્વર્ગાદિની કામના વાળો જે છે
કે જેને સ્વર્ગની કામના છે એ શું કરે છે? અગ્નિહોત્રાદિ જે છે કામનું સાધન, અનુષ્ઠાનાય અગ્નિહોત્રાદિ કામ સાધન. અગ્નિહોત્રાદિ કામ સાધન જે છે અનુષ્ઠાનાય એટલે અગ્નિહોત્રાદિ જે છે સ્વર્ગની કામનાનું સાધન છે અગ્નિહોત્રાદિ. એ સાધનના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયો કોણ? સ્વર્ગાદિ કામાર્થી. સાધન અનુષ્ઠાન માટે તેને પ્રવૃત્ત થયો. આહિતાગ્નેહે અને અગ્નિનું આધાન પણ એને કર્યું. અગ્નિનું આધાન પણ કર્યું. અને કામ્ય એવ અગ્નિહોત્રાદો પ્રવૃત્તસ્ય. કામ્ય એટલે કામનાથી પ્રવૃત્ત જે અગ્નિહોત્રાદિ કર્મની અંદર પ્રવૃત્ત જે છે સામિક રીતે એટલે અડધું થયું, એને અડધું કામ કર્યું, અડધું યજ્ઞ કર્યો. પછી વિનષ્ટેપી કામે, પછી એની કામના સ્વર્ગ વિશેની કામના સમાપ્ત થઈ ગઈ. ઘણી વાર એવું થાય કે નહીં, તમે કોઈ કાર્ય જ્યારે કરો, કોઈ ઉદ્દેશથી કરો, પણ પછી વચ્ચે કામ કરતા કરતા જેમ છે કે ના હવે આ મારે લાભ લેવો નથી, તો એ કામ અડધું તમે કર્યું, બરાબર? તો વિનષ્ટેપી કામને કામના થઈ સમાપ્ત થઈ ગઈ. તો તદેવ અગ્નિહોત્રાદિ અનુતિષ્ઠતોપી, પછી અગ્નિહોત્રાદિનું અનુષ્ઠાન પૂરું કરે, અનુષ્ઠાન એ પૂરું કરે તો પણ ન તત્કામ્યમ અગ્નિહોત્રાદિ ભવતી, તો એ અગ્નિહોત્રાદિ કામ્ય ગણાય નહીં. જ્યારે પ્રવૃત્ત થયો ત્યારે કામનાથી પ્રવૃત્ત થયો. પછી અડધું કર્યું તો અડધું થતા કામના સમાપ્ત થઈ ગઈ કે મારે સ્વર્ગાદિની અપેક્ષા રાખવી નથી. પછી એ પૂરું કરે છે તો એ અગ્નિહોત્રાદિ કર્મ જે છે એ કામ્ય કર્મ રહ્યું નહીં, ન કામ્ય. એટલે પછી એમાં લેપાતો નથી, ફળમાં લેપાતો નથી. એટલે ફળની સાથે અભિસંધિ રહી નહીં. એટલે પછી એ કર્મ રહેતું નથી. તથા ચ દર્શયતે ભગવાન, અને આ વાતને ભગવાન દેખાડે પણ છે. કુર્વન અપી ન લિપ્યતે ન કરોતિ ન લિપ્યતે ઇતિ તત્ર તત્ર. કુર્વન અપી ન લિપ્યતે, કરવા છતાં પણ એ એમાં લેપાતો નથી. ન કરોતિ ન લિપ્યતે, કરતોય પણ નથી ને એમાં લેપાતો પણ નથી કર્મમાં. એટલે પછી એ કર્મ રહેતું નથી, એ કર્માભાસ છે. શું છે? કર્માભાસ છે. તો જ્ઞાન નથી થયું એ પહેલા અજ્ઞાની જે છે એ પણ સ્વર્ગાદિની કામનાથી કર્મ કરે છે અને એની કામના સમાપ્ત થઈ જાય છે, તો પણ એ અજ્ઞ દશામાં થયેલું જે અગ્નિહોત્રાદિ કર્મ જે છે એ પણ કામ્ય કર્મ રહેતું નથી. એટલે જે એને બાંધવા વાળું થતું નથી. તો પછી જ્ઞાનોત્તર દિશાવાળું કર્મ છે એની તો વાત જ દૂર છે. એટલે જ્ઞાનીએ જે કરેલું જ્ઞાનોત્તર દશાનું કર્મ જે છે એ કર્મનો પણ જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય નહીં. એ સ્પષ્ટ કરી દીધું અહીંયા સુધીનો ગ્રંથ. યાની સાધક અવસ્થામાં બ્રહ્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરતો હતો, સ્નાનાદિ છે, ભોજન વગેરે જે પ્રવૃત્તિ કરતો હતો, એ જ પ્રવૃત્તિ સિદ્ધાવસ્થામાં પણ જોવા મળે છે, સિદ્ધાવસ્થામાં ઉપલબ્ધ થાય છે. તો કોઈ એમ કહે કે કર્મ ભાસ કેવી રીતે?
પહેલા કર્મ અને પછી જ્ઞાન થયા તો કર્મભાસ થઈ ગયું. બહારથી પ્રવૃત્તિ તો એક સરખી છે, પણ જ્ઞાન થયા પહેલા એ કર્મ હતું અને પછી જ્ઞાન થયા પછી એ કર્મભાસ થઈ ગયું. તો એ કર્મભાસ કેવી રીતે કહી શકાય? પહેલા તો કર્મ હતું અને પછી એને કર્મભાસ કેવી રીતે કહી શકાય? તો એના ઉત્તરમાં કહ્યું કે ભાઈ સ્વર્ગાદી કામાર્થી હોય, પહેલા સ્વર્ગની કામનાથી અગ્નિહોત્રાદિ કામ સાધન અનુષ્ઠાનની દ્રષ્ટિથી આહિતાગ્નિ થઈ પ્રવૃત્ત પણ થાય યજ્ઞમાં, અને એ અગ્નિહોત્રાદિ કામ્યની અંદર પ્રવૃત્ત થયા પછી અડધું થતા કામ વિનષ્ટ થઈ ગયો, તો એ અગ્નિહોત્રાદિનું અનુષ્ઠાન જે કરે છે તો એ કામ્ય ગણાતું નથી. અજ્ઞાનીની અંદર પણ આ વસ્તુ છે. તો જ્ઞાની માટે જ્ઞાન થયા પહેલા જ્ઞાનીનું કર્મ જે છે સ્નાન દાન અશ્નાદિ એ કર્મ હતું, તો જ્ઞાન થયા પછી એ કર્મ રહેતું નથી. એટલે એ જે કર્મ છે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય સંભવતો. એટલે પૂર્વ પક્ષી એમ કે જ્ઞાનીને પણ કર્મ કરવાનું ભગવાને કહ્યું છે, એટલે જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવે છે એ વાત નક્કી. સિદ્ધાંતે શું કહે છે કે જ્ઞાન થયા પછી કર્મ સંભવતા નથી, કારણ કે કર્મને શું જોઈએ છે? અહમ કર્તૃત્વ મમ કર્તૃત્વ જોઈએ છે. જ્ઞાનીને એ છે ને, તો જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એમ કે છે કે ભગવાને તો જ્ઞાનીને આજ્ઞા કરી કે ભાઈ કુર્યાદ વિદ્વાન તથા સક્ત ચિકિત્સક લોક સંગ્રહ માટે કર્મ કરે. તો એનો મતલબ ભગવાન શું માને છે કે જ્ઞાનીને પણ જ્ઞાન થયા પછી કર્માનુષ્ઠાન સંભવ છે, તો જ આવી આજ્ઞા આપે ને, તો જ કે ને કે જ્ઞાની એ લોક સંગ્રહ માટે કર્મ કરવા જોઈએ. તો જ્ઞાન થયા પછી કર્મ થઈ શકે છે એ વાત ભગવાનના વચનથી નક્કી થાય છે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી કહે છે કે જો જ્ઞાન થયા પછી કર્મ થઈ શકે છે, એટલે જ્ઞાન થયા પછી કર્મનું અનુષ્ઠાન જ્ઞાનીએ કરવું જોઈએ, અને જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એ વાત પાછી જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી પોતાનો પક્ષ ઉભો કરે, તો એના ઉત્તરમાં ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે જ્ઞાન થયા પછીનું કર્મ નથી, પણ કર્મભાસ છે. એટલે એનો જ્ઞાનની સાથે સમુચ્ચય કહી શકાય નહીં. એ વાત સ્પષ્ટ કરી દીધી અહીંયા સુધી ગ્રંથ. ભગવાનનું વચન પણ પ્રમાણરૂપથી ઉપસ્થિત કર્યું. કુર્વન અપી ન લિપ્યતે. જ્ઞાન થયા પછી જ્ઞાની જે કર્મ કરે છે એ ન લિપ્યતે, એમાં એ લેપાતો ન કરોતી ન લિપ્યતે એ બીજું વચન, કે જ્ઞાન થયા પછી જ્ઞાની જે છે એ કઈ કરતોય નથી અને એમાં લેપાતો નથી. તત્ર ભગવાને કહ્યું જ છે. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી જે છે એ આ કર્મનો જ્ઞાનની સાથે સમુચ્ચય બતાવી શકે નહીં. એ સ્પષ્ટ થઈ ગયું. તો આ રીતે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનો જે ત્રીજો પક્ષ છે એનું પણ ભગવાન ભાષ્યકારે ખંડન કર્યું. હવે એ જ જે પક્ષ છે એને પ્રકારાંતરથી ઉઠાવી અને હજી એનું ખંડન આગળ ભગવાન ભાષ્યકાર કરે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ
ઓમ શાંતિ 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 સદગુરુ